નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। બોટાદની પાટીદાર રેસિડેન્સીમાં મતદાન બહિષ્કારની વાયરલ પોસ્ટ મુદ્દે વિવાદ। બદનામ કરતા તત્વો સામે કાર્યવાહી કરવા કલેક્ટરને આવેદન। બોટાદની પાટીદાર રેસિડેન્સીના રહીશોને બદનામ કરવા માટે મતદાન બહિષ્કારની પોસ્ટ વાયરલ કરાતા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। બોટાદની ભાવનગર રોડ ઉપર આવેલ પાટીદાર રેસિડેન્સીના રહીશોને હાલ બોટાદ નગરપાલિકાની ચૂંટણી છે, ત્યારે સમાજના આગેવાનો અને બોટાદના અધિકારીઓ તેમજ અમારી સોસાયટીના લોકોને બદનામ કરવા અને પોતાનો અંગત લાભ માટે મોબાઈલના વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ બનાવીને વાયરલ કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે પાટીદાર રેસિડેન્સીના દિવાલના પ્રશ્ન બાબતે અધિકારી સામાજિક આગેવાનોએ મદદ કરી નથી, એટલે પાટીદાર રેસિડેન્સીના મતદાનનો બહિષ્કાર કરીએ છીએ। લિખિતન પાટીદાર રેસિડેન્સીના રહીશ આવી પોસ્ટ વાયરલ કરી છે, જેથી બોટાદ નામદાર કોર્ટનું અપમાન કર્યું છે, તેમજ તંત્ર, સામાજિક આગેવાનો અને સોસાયટી વચ્ચે મતભેદો ઊભા થાય તેવી પોસ્ટ વાયરલ કરી છે, જેને કોને આ પોસ્ટ બનાવી વાયરલ કરી છે તેની ઉપર ફોજદારી રાહે ગુનો નોંધવામાં આવે તેવું પાટીદાર રેસિડેન્સીના રહીશો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માગ કરી છે। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।